તો જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? કારણ કે આપણા વ્લોગ જોતા મજામાં જ હોય છે. તો સવાર પડી ગયું છે, તો બધાને શુભ સવાર. તો આજે છે શનિવાર, તો આજે આપણે કાંઈ ભણવા ગયા નથી. તો મંગળવારે છે ખીર, તો 3 દિવસની વાર જ છે. તો આપણે તો રીલ લેવું પાયા છીએ, એનો બ્લોગ નથી બનાવી શક્યા. તો હું તમને દેખાડું કેવું રીલ પવડાવ્યું છે. આપણે 2,500 વાર પવડાવ્યું છે રીલ. તો ચાલો હું તમને દેખાડું. તો ભાવનગરથી આપણે અમારો ભાણો આવ્યો છે, તો તમને દેખાડું અમારો ભાણો કાર્યન. તો એ તારે સાયકલ રમે છે, તો એ ભલે સાયકલ રમતો, હું તમને રીલ લાવ્યો ને તે દેખાડું. ચાલો છે ને, હવે હું તમને દેખાડું મારું 2,500 વાર. તો જો આવડો ગુલાબી 2,500 છે, તો કાશ નાખ્યો છે 1 નંબર, કંઈ ઘટે નહીં એમ. 2,500 વાર છે. તો અને એટલી પતંગ છે. પતંગ હજી લેવા જવાની છે 50 જેટલી. તો કાર્યન પતંગ લેવા જાવી છે ને આપણે? હા, જો એ આ પાડે છે, તો આપણે પતંગ લેવા જઈશું. અને છે ને આવડું અમે જે રીલ પાયું ને એ બાજીગર છે, અને કંઈક 400 રૂપિયાનો ઓલો કંઈક દડો આવ્યો હતો એનો, તો એવું કંઈક છે. તો આપણે પવડાવ્યું છે. તો પતંગ અત્યારે ખાલી 10 લાવ્યો છું. તો પછી પાછી કંઈક 40 જેટલી લેવા જવાની છે. તો પછી પાછા હમણાં જઈ ગામમાં, તારે પછી લેતા આવી 40 પતંગ. તો તમે વ્લોગમાં બન્યા રહો. તો છે ને આજે છે ને મારો ભાઈ એક આર્મીમાં મોટા ભાઈ છે ને, તે આર્મીમાં આવેલા છે. તેને 10 દિવસની રજા છે કે નહીં, તે આવેલા છે. એ ટ્રેનિંગ વખતે તો એનો વ્લોગ ન બનાવી ગયો, પણ આજ પાછો બનાવી છે. ત્યાં જાય છે કે નહીં તે બનાવી. અને ગાડીને અમે 1 નંબર કરી નાખી છે. જો ઇન્ડિયન આર્મી પાછળ લખાવી પણ દીધું છે, અને સર્વિસ પણ કરાવી નાખી છે. અને અહીંયા પણ આર્મી લખાવી નાખ્યું છે. અત્યારે છે ને ઝાકળ પડ્યો કે નહીં, શિયાળો ચાલે છે એટલે ઝાકળ પડ્યો કે નહીં, એટલે ન કાંઈ. પછી હમણાં આપણે ગામમાં જઈએ ત્યારે પાછા નહીં. અત્યારે બપોર થઈ ગયા છે, અને આપણે કપડાં પણ બદલાવી લીધું છે, નાહી નાખ્યા છીએ. તો જમવાનું હમણાં બને છે, તો જમી લઈએ, પછી જઈએ આપણે ગામમાં. તો આપણે છે ને હવે ગામમાં જઈએ, તો પતંગોને એવું લેવાનું છે. તો ગામમાં જઈએ આપણે. તો ચાલો હવે આપણે ગામમાં જઈએ. તો ગાડી આપણે ચાલુ કરી નાખીએ. તો હવે આપણે હવે જવા દઈએ ગામમાં. તો ગાડી છે, હા લાવે છે બધા. તો તમે તો અમે તમને છે ને સીધા પતંગના સ્ટોલે જેને મળીએ. તો ચાલો પતંગના સ્ટોલે આપણે જઈએ. આપણે પૂગી ગયા છીએ ત્યારે પતંગની લારીએ. તો આપણે લીધા છે 2 પંજા. તો આપણે પતંગો લઈ લીધી છે. હું તમને દેખાડું છે પંજા ને એવું. કરાડિયા થોડાક છે, બાંડા છે. તમને છે ને ઘરે જઈને હરખી દેખાડીએ. કાંઈ દુકાન છે એટલે કાંઈ મુકાય એમ છે નહીં, એટલે લીધી છે. અને 2 આમણું લીધી છે. અને રીલ તો આપણે પાઈ નાખેલું જ છે. તો આપણે ગામમાંથી પતંગ ને એવું લઈ લીધું છે. તો હું તમને દેખાડું પતંગ લીધી છે. તો કે કેટલી પતંગ લીધી છે. અને આવડી આ તો હતી જ તે. અને આ રીલ છે આપણું. અને આપણે વાગી જાય તો દોરો વાગી જાય એ માટે તો આપણે બેન્ડર પટ્ટી ને એવું લેવું પડે. તો આપણે આ લીધી છે એક ડૉક્ટર પટ્ટી. જો તમે ડૉક્ટર પટ્ટી દેખાડું. અને એલા પણ એ હલવાઈ ગઈ. હવે તમને છે ને બેન્ડર પટ્ટી દેખાડું. બેન્ડર પટ્ટી પણ લાવ્યો છો, જો એટલી બેન્ડર પટ્ટી લાવ્યો છો, વાગી જાય. તો અમારે આર્યનભાઈ છે. આર્યન આપણે પતંગ લાવ્યા ને? કેમ એ પતંગ લાવ્યા એમ કે? હા, હવે છે ને અમે વાડીએ છે ને પપ્પાની બધા કપાસ વીણે છે. તો ના અમે છે ને હું દૂધ ને એવું દેતા આવું. આ પતંગ ને એવું મૂકી દો પાછો. તો હું પતંગ ને એવું મૂકી દઉં. તો અમે અત્યારે આવી ગયા છીએ અમારી વાડીએ દૂધ લઈને. અમે ને આર્યન આપણે શું લઈને આવ્યા છીએ? હા, દૂધ લઈને આવ્યા છીએ. તો આમાં કપાની વીણે છે પપ્પાની. જો તમને દેખાડું. જો આ કપા છે અમારો, અને આ ઝાડ છે. અને આ ઝાડ છે, અને એને વટીને છીણા છે. પસેણા છે. અમે વાડીએ લઈ આવ્યા છીએ દૂધ દઈને. તો હવે હાલના થઈ ગયા, પણ હમણાં ઘડીક ખમીને આપણે પછી પતંગ ચકાવીએ. તો આપણે હવે પતંગ ચકાવવા હે હાન થઈ ગયો છે, 3 વાગી ગયા છે. તો આપણે પતંગ ચકાવી ઉપર તમને પતંગ દેખાડું. તો પતંગ શકે છે આપણી. અને અમારા ગટ્ટુભાઈ ફીરકી પકડીને ઊભા છે. જો તમને દેખાડું. હું પતંગ ચકાવું છું. એક હાથે મોબાઈલ પકડ્યો હોય તો એ પાછો ચકાવું. ત્યારે હાંસ પડી ગઈ. અને આપણે હે ને એક નાનો એરટેલ લઈ લીધો છે. જુઓ, નોકિયા એવું નહીં, એરટેલ લાગ્યો મને. જો એક નોકિયા લઈ લીધો છે આપણે.
આને હે ને હવે આપણે પેક કરાવી નાખીએ. તો પેક કરાવી નાખીએ. ત્યાં જબલા પીડ્યા છે. તો આ દુકાનમાં લીધેલા સોમનાથ મોબાઈલ બોરડા પૂગી જવાનું. તો આ દુકાનનો સ્ટોક છે એમ જોવું કરે. તો કેમ છો બધા? તો આપણે બીજો દિવસ પડી ગયો છે અને કાલ તો આપણે અધૂરો વ્લોગ મૂકી દીધો. તો આજે પાછો આપણે વ્લોગ ચાલુ કરીએ. તો આજે તમે બન્યા રહો વ્લોગમાં. અત્યારે આવી ગયા છીએ અમે આવા કંઈક રોડ ઉપર અને અહીંયા છે બોર. મારી ચેતનભાઈ ખાઈ છે બોર. આમ જતા વાળીએ પણ હવે પાછા બોર ખાઈએ છીએ. તો જો બોર હમણાં જોઈ કેવા છે. એ બહુ પાયકા નથી જોઈ તે બોર જોઈ કેવા છે. અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરી નાખી છે એવું. તો આપણે બોર એક જોઈએ છે તો ગયા બટ મને બોર દેખાડું. આ હે બોર બધા એ પાયકા નથી નકર તો બહુ હોય હોય પાછા આપણે જોઈ ગયા બોર ટપીને જવું પડે. એ બોવડી છે નકરી. મારે ચેતનભાઈ જો બધા તોડે છે આડાવડા બોવડી છે. આમાં જોવું પડે ને કાંટા બાટા વાગી જાય ને તો પછી હેરાન થઈ જાવ એટલે જોવું પડે. જો આ બોર છે આ મળી ગયો છે જો હેઠા પડી જાય હેરાન થઈ જાય. ખાઈ આ પંખો છે જો આ પંખા છે બધા આપણે ઘર પાસે છે આ બધું. ખટુમરા લઈ ગયું મારે અહીંયા છે જો બોર સાચા હો છે બોર કેટલા બધા છે. બોર તો સાચા છે કમ્પ્યુઝ થઈ જાય શું ખાવા એમ એવું હે. જો અહીંયા બહુ છે આ બોર સાચ છે આપણે. આ છે જોકડે આ આપણે તોડી ચાલો ઘડી કું થોડાક બોર ભેગા કરી લઉં પછી પાછા આપણે કરીએ પાછા વ્લોગ ચાલુ કરીએ. જુઓ રસ્તન બસ્તન પાસે જાય ભાઈ મજા જ આવ્યા કરે. અહીં મેં દર વર્ષે આવી. તો આપણે નાથીને બોર વીણી લીધા કે કેટલાક બોર મળ્યા ઝાઝા હતા પણ એમ વીણા એમ નહોતા કાંટામાં હતા ને કાંટા વગાડવાને કરતા થોડાક પછી બીજેલ મીંડલા. જો અહીંયા છે પછી એક બોવડી તમને દેખાડું. અમે તો અહીંયા બોવડી કે તમે શું કહો એ કોમેન્ટ કરજો. હવે આના સાખી આપણે કેવા છે બોર. આ ગ્લાસ છે આ વીણી હવે. તો અમે બોર ખાઈ લીધા છે. તો હવે પાછા ઘરે ભાગીએ. આપણી ગાડી અહીં પીડે આપણે બહુ કાંઈ અંદર નથી ગયા પણ અહીંયા જ છીએ. તો પાછા ભાગી નાથી નહીં હલાય છે એટલા. તો પાછા ઉપર ચડી જઈ પડીએ એની નગરની તરફ મોટું પહોંચી જાય. આપણી ગાડી પડી છે. બોર થોડાક ભેગા કીધા જો એટલા બોર ભેગા કીધા એવું હે. અમે આવી ગયા છીએ ભાઈ ચેતનભાઈના ઘરે હિસકો ખાઈએ છીએ. જો તમે આ છે એનું ચેતનભાઈનું ઘર અમે બેઠા છીએ ચેતનભાઈના ઘરે હિસકો ખાઈએ છીએ. અને ચેતનભાઈ કાપે છે એના નખ અને આજે જવું છે તળાજા. તો અમે હવે જઈએ છીએ તળાજા. ગાડી લઈને જઈએ છીએ. અમારે એક શેઠ છે દુકાનને એ ગાડી એકારે છે. આપણે આવી ગયા છીએ સીએનજી પપે મારા ભાઈને મળવા દલજીતભાઈને. તો ઘડી ક્યાંય બેઠા આવી ગયા છીએ તળાજા. ગાડી તાલુકા પંચાયત છે. રસ્તે અમારે હાલવાનું હતું પણ અહીંયા રસ્તો બંધ છે જોઈ શકો છો. હવે અમારે પાછી ગાડી ફેરવી છે અને આવી ગયા છે અહીંયા. આ તળાજાનો ડુંગરો છે. હા અત્યારે
શીરીની સિઝન છે એટલે બધું હાલે છે ધમધોકાર. રસોઈમાં અત્યારે અમે નીકળી ગયા છીએ આમ બીજે રસોઈમાં અને અત્યારે આમ જઈએ છીએ અમે કંઈક ગુજરાત સ્પોર્ટ બાજુ. તો હવે એ બાજુ જઈ પછી નાથી શું જોઈ કેવા છે ગુજરાત સ્પોર્ટ બાજુ ઉપર ચડીએ જોઈ અમારે શેતન ને કેવલ જાય છે ભાઈ. તો હવે ઉપર ચડીને જોઈ કેવા આપણને ગમે આમ ઉપર ચડીને જોઈ આપણે ગુજરાત સ્પોર્ટમાં કેવા શૂટ કરીએ. ગુજરાત સ્પોર્ટમાં પણ જોડા મળ્યા નહીં તો એ પાછા ભાગી ગયા છીએ ત્યારે દુકાને. તો જોડા આપણને શૂઝ તો ધ્યાનમાં આવ્યા નહીં. હવે નાસ્તો આપણે લાવી નાખ્યા છીએ. તો તમે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. મેંગો છે 3 મેંગો છે. ભજનભાઈ મેંગો પીવે છે આવું છે કંઈક. તો હવે નાસ્તો કરી લઈએ અમે. આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો. તો બધાને જય શ્રી રામ.